નરવા તો લગીને બેહી નહીં રવા દેતી. બોલો શું કરવાનું? કોક ના કોક તો કોમ બતાવવા. મને કે આમ આ સાપરા ઉપર આરો પડ્યો છે એ બધો સાફ કરી દેજો. અમુક શું કરવાનો? સાફ તો કરવો પડશે કે આરો. ઓહો, કેટલો બધો લેબડાનો આરો પડ્યો છે. બીજું મોડું શીરો છે. રોજ મારા વારવાનું હોય સોન પર એટલા વખત વાર કરવું પડે છે કે એક દાડો ડોહા આખો દાડો ઘેર બેહર્યો છો તાણે આરો ભૂઈ પાડી દેતા હોય તો તે આજ તો વળી વેસ્યલ મેલી જશે કે આરો ભૂઈ પાડી દો નકા બપોરે રોધો તો ખાવાય નહીં આલું. તો મેં કીધું ના હોય તો હોશ કરી દેવા દે. આ સીડી લઈ આવ્યો પેલા મોહને નથી ઉપાડી લાવ્યો અને કીધું આરો પાડી દો. ભૂત ભૂત પરસેવો છૂટી ગયો. જોવું તો પડશે. પેલો જે ગોગરી દબીને મહી નાખ્યો હતો ને એરો જ દેખવાનું આઈકણ મને. પેલો મહિના શું થાય એરો જ છે ને એરો જ મને દેખવાનું. જોવું પડશે. બીક તો લાગે છે. નક્કી આ મહી નાખ્યો છે ને એ જ છે. ઘણી વાર શિખર છો ગાયબ થઈ ગયો. બીક તો એવી લાગે છે ધબકારા વધી જશે સાથીના. મનો ના મનો આ ખરો ને માણસ નહીં છોડા મન નહીં છોડા. મને ખબર પડી જાય. અમે ખબર પડી અમે એની ગોગરી દબાઈ હતી ને એમાં જ અમારી ગોગરી દબાવતો તો આ રોજ માણસ હશે. હું કોને કહું ગફુરિયા પહાણ જવું પડશે ગમે તે પણ ગફુરિયાને વાત કરવી પડશે. ગફુર આવી ગયો હું પાછો. કોણ ચાલે કોણ થા એ હોમય હોમય મોત આવી મોત આવ્યું. અમે તારું કોઈ બગાડ્યું નહીં કોઈ બગાડ્યું નહીં. જવા દે જવા દે બાપા આ શિખર કોણ છે? બાપા રે મરી ગયો. અમે તારું હું બગાડ્યું ખાલી ગોગરી દબાઈ શકા. યાર માફ કરી દે યાર આવું ભૂલ નહીં કરી આવી. બાપા રે હું પૂરા જેવું નહીં. મોનો ના મોનો આટલામાં જ ચોક છે. અમુ અહીંથી નાહવું પડશે. હા બોલો. હા હો હો હા તે યાર એમાં હું એવું કરું તમારા છોકરામાં ભલીવાર ના હોય તાને આમ છોકરામાં છો ટેકવાનો છે તાને કારું બલિયારું છે ને તારે તો બધી આપણે હો રાખવી પડે. છોકરો હું ધંધા કરે છે બધા યાર. તારે એવા ચોરી સુખમાં નાખવાની હોય કોઈ દુઃખમાં નહીં નાખવાની યાર. ભલા મોનસ હાથી તો બીજું મરશે કરી દેજો. એક તો હારો અગા બતાવીએ તોય નહીં ગમતો. હારું હારું અને આપણે આમ તો તાબેદારી કરવાની જ નહીં. એ ના પાડે થોડે જોડે દેખું કરાવી દઉં. તમારા ધંધા ઊંચું તમને ખબર છે ના હોય ધંધા કરીને બેહો છો. હો થકો બતાવ્યો વચમાં તમે ના પાડી અને છઠ્ઠામાં એને ના પાડી. હા હા તે મઉ ખારું મેટું થઈ ગયું વળી. ભલા મોનસ થાય કરી લેજો બરોબર. આપણે આખો દાડો ફોન નહીં કરવાના. એક તો સારું કરીએ અને પાછા તાબેદારી કરવાની. મારા વૈસા બોલો શું કરવાનું અત્યારે માણસોનું. અરે મોનકા તું યાર હું રોજ રોજ કૂતરાની પટામ નાખ્યો આવું છું પકડો બીવરાવા. હાથ પાછું થયું એ ગફૂર ના થવાનું થઈ ગયું. શું થયું? અરે મહી નાખો તમને હાલ દુકાન ફરી વળ્યો તો
કોણ મહિના ખોટ લે પાછું અરે ગોમો કોઈ પેદા નહીં થયો કે લાફો મેલા ધોકો મેલા પણ પેલો આવી ગયો અલ્યા મને જીવા આવી ગયો યાર પેલો ચાડિયા વાળો આવી ગયો સાડિયા વાળો એ બે કે ગફુર પેલું પણ ચોકન છે માર ઘેર તારા ઘેર ચા પીવા તો નહીં આવ્યો ચા પીવા નહીં આપણે ઘોઘરી દબાઈ હતી ને એનો આવી ગયો આપણે ઘેર મનકા નહીં છોરા ગફુર તું યાર વ્યામ ખાઈ ગયો છે લ્યા મનકા એ તો ના આવે અમે તને શી ખબર નહીં આપણે એનો પતાઈ અને પેલી રાત પતરી નાખ્યો તો અને રાતી જ્યારે પછી કોમ નાખ્યા એ તો ભગવાન ના વાલે થઈ ગયો એ ના આવે યાર તારો વ્યામ છે અરે ગફુર આવી ગયો વ્યામ નહીં હકીકતમાં આવ્યો છે એ તોણી તો મને ધોકા મેલ્યા કોઈ ઊંઘી નતો જો કોઈ સપનું નતો જોતો હકીકતમાં દેખાણો છે હકીકતમાં દેખાણો અરે ગફુર ગરીબારમાં દેખાય બસ પાછો ખાઈ જો ખરેખર અલ્લો ગાયબ મનકા યાર હું નહીં માનતો આ બધો ખરો ને ભૂત પ્રેતમાં આપણે ખરા માનતા જ નહીં અને એ ના આવે યાર જેલો મને થોડો પાછો આવતો હોય છે હવે બીબડા ગફુર આવશે એટલે ખબર પડશે લઈ સોના ગફુર આપણી કોકરી દબાઈ ગઈ હીરો આપણી કોકરી દબાઈ ગઈ માર ભાઈ તું પીવાઈ ગયો છે વ્યામ ખાઈ ગયો છું કે એરો જાયો પણ ના વાલ્યા ગભરાવા નહીં હું બે ફિકર રહો કાઠા રહો અરે ગફુર કાઠો જ છું પણ તું જો તો અત્યારે હું સાપરું વોચ કરતો હતો ઈકણે આ ઘેરા તો સાપરા અરે મહિના ખોજ અલ્યા યાર કોઈક બીજું જોયું હોય છે અરે એને તો એની મૂસો મોટી હતી પાઘડી હતી રોમિયા ડોળા કાઢી રહ્યો તો ડોળા કાઢા પાછો અરે જબ્બર ડોળા કાઢતો તો મને તો ઈકડ પટાઈ દે ને એવું કરતો તો આ મારો વજો મણકો ગભરાઈ ગયો છે મને નહીં મળે સો હોય મારી હોમી સત્ય ખબર પારું અલે હે મોનકા ગફુરી ના જેવું આ તો તારો વેમ છે કોક દોત્યા વાળું જીવન જેવું અરે આ તો પેલા માધોબા છે યાર તું એ ભાગતો નહીં એવું હોય તો બોલાવજે મારા હમો ગચ્ચી દબાઈ જાઉં છું કે નહીં ગફુર ગરચી દબાતો જવતા તમારી ગરચી દબાઈ દે હવા રાખજો પાછા એવો છે તારે કોઈનાથી બીવાવા ના હોય બીવાઈને ફરીએ તો હવ દબાવે યાર અરે બીવાઈ નહીં ફરતો આખા ગોમથી ના બીવાવું પણ એનાથી બીવાવું પડશે ગરીબાર પોયા દેખાય છે પાછો નહીં દેખાય છે પાછો ગાયબ થઈ જાય એમ નહીં આ મર્ડર કરવામાં તો આપણે તઈ નતા તો તને પરચો દીધો મને તમ નહીં દીધો ગફુર પરચો દેહા ને ખબર પડશે મોતીન દીધો મોતીન એ શિકાર મોતીન ખબર મને ખબર નહીં તું યાર તને ખાલી ખોટા ભણકાર આવે છે ભણકારા નહીં આપણે બેવાય ગોગરી દબાઈ છે એટલે આપણો હા નીકળી જા માર ભાઈ મોનકા એની બધી એવી તાકાત હોય ને તો આ ગફુરના આગળ આવીને બોર એવો મારું ધોકા આવે તો સોત્રો પાડી નાખું તને ખબર નહીં મારી તમે એવું સોત્રો પાડો તમારી ચોબરીઓ ખોલી આવવા જે પાછો હવે તો ખરા એક વખત ગફુર ગફુર મારું એક જ તારા ઘેર રાખા દો પેલા પીપળા મરતા ના હોય એક તો ઘેર રહું આપણું ખાવું ને બીવાવું ગફુર આપણું ખાવું બીવાવું નહીં છોડો અરે તારા ખરા સારવારની જરૂર છે મોનકા બિયાવાની કોઈ જરૂર નહીં ના ગફુર જબ્બર બીક લાગે એક કામ કર ઘેર જઈને અને લોટું પાણી પીને કેટલા ઘરમાં ગોદરું રોટીને હુઈ જા આવો તો કહેવાનું એ ઈ તો જોઈશ લોટો પાણી પીને છેલ્લા ખંડમાં હોઈ જાવ કા મારા છેલ્લો ખંડ નહીં મારા તો સાપડું છે તારા ઘેર જઈને કહું છું સાહેબ જજે તું કે મેલવા અરે દારો છે રાત હોય તો બત્તી લઈને મેલવા આવું પણ દારો તો તે મેલવા આવું બીવા ના હોય જા પેલો તંતીમાં જોઈ જા છેડી આડે જા પેણું જીત મેલવા અરે ઝાકી યાર હું હોય જોઈ રહ્યો જા જોઈ લેજો ઓમ જોઈ લેજો જોઈ રહ્યો જા જોઈ લેજો હા ઈ જોઈ રહ્યો ના જતો અરે ના ફરું તું જા જોઈ રહ્યો હા જોઈ જ રહ્યો જા દાદા ઓમ જોઈ લેજો હા જા એ તંતીમાં આ લેતા જા ને આઈનું બે તો લેતા જાનો ને આ બીકન ને આ મારો વૈજો 2 દાડાથી આવે છે પટ્ટીઓ કે પેલો હોમો અલ્યા હોમો ના વાલ્યા હે એનું મહી નાખ્યો છે આપણે આ બીવાઈ ગયો છે વ્યામ ખાઈ ગયો છે આ વાને એવું છે કે વાનો મહી નાખ્યો છે ને મેં તેરે આપણને મહી નાખશે અલ્યા કશું એવું બધું વ્યામ ના હોય મગજમાં ટેન્શન લઈને ફરીએ ને તો ભનકારા વાગ જ કરવાનું મોનકાથી તો એટલો ત્રાસી ગયો છું ને 2 દાડાથી તો હરકીતના મનાઈ જપવા નહીં દેતો આવે છે દોડતો ત્યાં મારું હૃદય બંધ થઈ જાય ને એવું થાય છે હા મોનકાએ તો હદ કરી નાખી હદ અમુક શું કરવાનું મોનકાનું
સબ જોયેલા તમે હાલ હતા ને તિયાનો શું ફરક થઈ ગયા શું ચાલે જેવાય હોમ હોય મને ખબર છે આ ગફુર નો ભાઈ તો બધા બીવાઈ જાય છે આવો કો અમાર તાકાત હોય તો તારે ને પટ્ટી મારી આયા શીખ્યો ડોકાચું કરવા હોય બાકી આપણા આગળ તો એક નહીં ચાલે એવા આવો કો ખબર પાડું આ મનથી શું આઈ ભો થઈ ગયો હા મને આ મોન કો બીવડાવે છે બોલો એના વાદા મને ભણકારા વાગવા માંડ્યા પાછા હા મારી શી ખબર કોઈ પડતી નહીં હમણાં બીજો ડોહા જેવું જોયું ને પાછું જોતી મને જ મારું કોઈ કામ નહીં આપતો અમે શું કરું એ કોઈ આમ જન પડતી નહીં વણકાની વાત સાચી હતી કે જે પેલો મહી નાખ્યો હતો ને એ હેરાન કરે છે આ તો મારી ઘરચી છે ભાઈ તાને મને ખબર પડી મોનો ના મોનો આર્યો થયો જ છે આજ હેરાન કરે છે મોનકાને અને આજ મને હેરાન કર્યો હું મારું વસ્યું અમુક ખરા ને ચેતી રહેવું પડશે આપણા ઘેર રહેવાનું ને આપણે બીવાનું હું કાઠું તો આવ્યું છે આ દાડા દીવા હેરાન કરે છે તો રાતે તો હનું જપ્પા દેશે ના હોય તો મારા મોનકાની તો જવું જ પડશે આ તો હારુંથી બચી જના કાં તો મહી નાખો મોનકા ઘર ખુલ્લું છે ઘર ખુલ્લું છે ને મોનકા અરે શીખે છો નાઈ ગયો એવું કરે છે ગફુર ભૂત આવે છે ઘરમાંથી ઊંઘવાનું કીધું ને પણ ઘરમાં ઊંઘ નથી આવતી મેં કીધું બાથરૂમમાં જવાની ઈકલ તો નહીં આવો કા બારા આવ તો મનકા એ મનકા મનકા મારે વાત કહું જલ્દી મનકા તું કહેતો તો ને એ સાચી વાત છે મારી ઘરથી દવાઈ થી હું તેના રૂમમાં જઈ ગયો તો ગફુર મને ખબર હતી તમે પડતો આલે વગર નહીં મોનો આલે પડતો મનકા કાઠું આવી ગયું છે યાર રહું હોય કન ગફુર કાઠું એટલે અમુયા જબરદસ્ત કાઠું પડશે મનકા અમે હું કરવાનું ગફુર મહિના નાખતા તો મહી નાખ્યો છે પણ અમુક કાઠું આવ્યું છે અને મોત્યા પડતો દીધો મોત્યો તો પ્રવાસમાં જેવા કેદારનાથ ઈકણ ભગવાન છે સાક્ષાત ઈકણ એનો પડતો આલ્યો કે ના લેવું ખબર પડે એ સાચી વાત છે આપણો કાઠું આવી ગયું છે ગફુર આપણો બેવો કાઠું છે મને લાગતું નહીં આપણે જીબ્બા દે મોનકા ના હોય તો કોક કરવું પડશે ગફુર અમે શું કરવાનું ના હોય તો કુવા પાન જવું પડશે ગફુર હા વાત સાચી કરી કોકને પૂછવું તો પડશે ચોક કાળો બાળો કરાવવો લે નહીં રહું નકા આ ભૂત ખરો ને એને આપણે મહી નાખ્યું છે ને આપણને મહી નાખશે ગફુર આપણે તો દાડા દીવા મહી નાખ્યું છે એટલે હેરાન કરે છે એ ગફુર હું કહું છું નાવા તો બળદેવજી પાહનજી રે કોક સલાહ હાલશી ઓ વાહ બળદેવ ભાઈ કેવું તો પડશે અમારે યાર આવું બન્યું છે
અરે ગફુર બન્યું નહીં, આપણે બનાવ્યું છે. આ ગરમી ના કરી હોત ને તો સારું હતું, અને ગરમી કરી હતી તો ભલે કરી પણ જવા દીધો હોત તો સારું હતું. આવું તો દુઃખ ના હોત કા. ના થવાનું થઈ ગયું છે. આમ નહીં શું આ ગફુર હો. અત્યારે તો ખરા ને ગમે તે ઘરથી બહાર ને કરે ને તે ભૂવા રાખવી પડે ને કાં તો પાછો આવીને બેસી જાય. તું મને બીવડાય નહીં. બીવડાવતો નહીં બીવડાવ યાર. તો શું પાછો વાળી સમકાવે છે. બળદેવભાઈને આપણે હે ને બધું પૂછવાનું રહું કે આવું બધું હોય કે ના હોય. શું કીધું હો બળદેવભાઈ? હા બળદેવભાઈ. ભૂલા પડવું પડે એવું હતું એટલે ભૂલા પડે. એટલે આયા. આગળ બેહો. તું આ બધે કે બળદેવભાઈ બેહો. ગફુર જવું હતું બહાર, તૈયારીઓ કરતો તો તમે આવી ગયા. બાર પછી પછી જજો. જજો. પણ બળદેવભાઈ હું કહું છું અમારે એક પ્રશ્ન છે ને એનો ઉકેલ લાવવાનો છે તમારે. પણ તમે કહો તો ઉકેલ આવે કેમ નામ કોઈનો વાતનો ઉકેલ આવે? અમે જે પ્રશ્ન પૂછીએ એનો જવાબ તમારે કશો વાતો નહીં, તમે થાર જે પૂછો એ પૂછો, જેટલી ખબર હશે એટલી કહી દો ગફુર. બળદેવભાઈ હા આ બધી પબ્લિક વાતો કરે છે કે ભૂત પ્રેત હોય અને મરી જાય પછી થાય ખરા? અલ્યા ગફુર, આ બધી વાતો તે જોયું? તે જોયું? કદી જોયું? આ તો બધી વસ્તી વાતો કરે છે, કને રૂબરૂ જોયું? વાત તો સાચી છે. ના હોય? આમાં કશું કા ના હોય, અત્યારે ભૂત પલિત કશું ના હોય ગફુર. આ તો ખરા ને, આ તો મી તને કીધું તી વાળી પાછું મણકાજીને કીધું, મણકો જીવાની ચોથાણ કી ચોથોડી પોતમાર કે એમના વાત હેડે જાય. એવું નહીં બળદેવભાઈ, આપણે કહીએ બરોબર છે પણ કોઈ માણસ મરી ગયું હોય તો થાય ખરું? અલ્યા આમ તમારે શું કેવું ગફુરિયા? મરી ગયેલું મોણા જીવતા આપણે એને હાચવ્યું ના હોય, અને મરી જા પછી થાય તેને શું કરવાનું? શું મોણા થાય ખબર છે ગફુર? એટલે આ બધા વાતો કરી કે અવગત્ય જીવ હોય ને તો થાય. હા વાત સાચી છે મણકાજી, અવગત્ય જીવ ભલે નાની ઉંમરમાં મહિના શું હોય એનું થાય. અને બળદેવભાઈ અમે 80 વર્ષે ને 100 વર્ષે મરી જાય કોઈ થાય ના ગફુર. એ તો મોદું પરિવાર મરી જાય તો ના થાય પણ મહિના શું હોય તો થાય ખરું? મોટો મહિના શું હોય તો થાય જ કે મહિના શું હોય તો થાય. અમુક ખરા ને આ બધાની વાતો એકબીજાને સાંભળવાની શું કશું ના થાય ગફુરિયા. હા. અને તમે ખરા ને આ બધું છે મળા કરીને મહિના છેલ્લું આટલી ઉંમરનું બધું લઈ લઈને દોડ કરો છો, કોઈ નવા જૂની તો નહીં. ના ના બળદેવભાઈ એવું કશું નહીં પણ મારા હાડો ખરા ને હોવા. એવાય એક 80 વર્ષના ડોહાન મહિના છો ઘરચી દબાઈ હા. એટલે એને હેરાન કર મારા હાડો. હા ગફુરિયા ઘરચી દબાઈને મહિના છો ટચકો મેલીને મહિના છો એ મોણા ચેરોન કરન થાય ખરો. બાકી જો એમના મરી ગયો હોય ને તો કશું ના થાય. અરે 50 વર્ષનો હોય કે 40 વર્ષનો હોય એમના મરી ગયો હોય ને ગફુર તો કશું ના થાય. પણ તમે ખરા કોઈ કઈ નાસી મહિના છો તો તમને હેરાન કરો, પાછો જીવો જાગો 14 હેરાન કરો. એટલે અમે નહીં કર્યું મારા હાડું ને મહિના હા, કર્યું. બરોબર, પણ એના બરોબર. કહેતા હતા કે તમારા ગામમાં કોઈ જાણકાર હોય તો પૂછજો એટલે તમને બધી ખબર પડે એટલે પૂછવા. બળદેવભાઈ આનો રસ્તો કોઈ ખરો? અમે રસ્તો તો તમે મહિના છો તો તે હાનો રસ્તો નીકળે? બેસે તો રસ્તો નીકળે, બાકી એમનામ રસ્તો ના નીકળે. મારા હાડું બોલાવવા પડે. ના, એવો બોલાવવાની નહીં જરૂર. ગફુરિયા કોક વ્યવસ્થિત ભૂવો હોય, કોઈ એવો હોય ના પાણ જોવરાઈ હોય તો ખબર પડી જાય. એટલે બળદેવભાઈ તમે રસ્તો ના કાઢી શકો. બળદેવભાઈ હા કોનો કોઈ રસ્તો કાઢ દેલો. રસ્તો તો ગફુરિયા ખરો ને ગમે તેવું કર્યું હોય ને તો એનો સમય આવે એટલે રસ્તો નીકળે. ઉતાવળથી રસ્તો કરી ના નીકળે મણકા. બળદેવભાઈ તમે ભૂવો છો તે નાવા તો જોઈ આવો કે હા, જો એટલે આ જોઈ આલવાની ના નહીં, તમે જોઈને હોય એવું કરશો. તમારો હાડું તો જોવે કે જેને ગુનો કર્યો હોય એ માણસ તો હમો જોવે કે ના જોવે? જો અરે રૂબરૂ જોવે. અમીને હું બાબતમાં મહિના છો હોય, શું પ્રોબ્લેમ બન્યો હોય એ તો બધું જોવું પડે ને પૂછવું પડે ખોમો બેહારી. એ સાચી વાત છે. એ, વાત તો સાચી કરી. હાડું બોલાવજો અને પછી આવજો આપણે. તમારા હાડું આવીએ દાડા તમે તાર આવજો. શું કીધું? બંધ તો હાડું શોખણ સાથે લાય. એ તો કરીએ છીએ. કશો વાંધો નહીં બળદેવભાઈ. પછી આવશું. ના તો ફોન કરીને બોલાવશું અને પછી આવશું. આવીએ દાડ બોલાવજો તમે તાર. એ હારું એ ભરે કે બળદેવભાઈ હા એક હાડું દોયડો તો કરી આલો મારા હાડું જલ્દી આવું. મેં થળિયા વગર દોયડો ના થાય, ધણી રૂબરૂ જોવા તાણે દોયડો થાય. એમના મણકાથી દોયડો ના થાય. કશો વાંધો નહીં લઈને આવશું. એક કર્યા લેવા જ ને તો અડધો અડધો લઈ લ્યો જ. અડધો અડધો એ કરીને આપણે બે જણા બંધી કાઢો તો હેરાન તો ના કરો જ કા. એ ગફુર આપણે હાટુનું તો ખાલી બોનું કાઢ્યું. અમે બળદેવભાઈ આપણે સી રીતે પૂછવું કે આપણે જ કર્યું છે? સાચી વાત છે. જો આપણે કહેવા જઈએ તો આપણે બહાર પડી જઈએ છીએ. એ ગફુર બહાર પડી જવું તો ચાલશે પણ આ હેરાન કર્યા ને એ નહીં ચાલે. ગમે તે કરીને કોક તો કરવું પડશે હો. કા કાઠું તો છે હો, જબરું કાઠું આવ્યું છે. ઘેરે કઈ રીતના રહેવું? એ ગફુર તું તારા ઘેર જા, હું મારા ઘેર જાઉં. હું તો છેલ્લા ખાનમાં ઊંઘી જોયા છે.
મારે કોક કરવું પડે ના હોય તો આજે હારી જતું રહું છે હારી તો કદ જાય છે આપણે નહીં ઉકેલ લાવવાનો વાંધો એમને ના જતો રહો તો પાછો તું જા એ ગફુર હું કહું છું ના હોય તો હું તને પહેલા મેળવા આવું પછી તું મને મારા ઘેર મેળવાય પછી હું તને તારા ઘેર મેળવા આવું આ ના હોય તો એવું જ કરવું પડે લે પેલા મને મેલી જા પછી મેલવા આવું છું તને પછી તને મેળવા પાછું મારા નહીં આવવાનું આવો એ બરોબર લે તને મેલી દઉં ના તું તારા ઘેર રાગ જતો રહો હું મારા ઘેર જતો રહું હા, એ બરોબર છે. કોઈનું મેળવા ના આપવું પડે અને ડોશીને કહેતો ના કશું હા જોયું મારા વરચા જેટલા પેલા એ છે જોવા ખાલી માણસો ગોહમાં હમા માણસો મહી નાખે છે અને પછી ભરાઈને ને એટલે બુઆ ખોળવા નાખે છે પણ ખરા ને હમણાં હવા ફરતા હેરાન થવા જો એટલે કદી કોઈને કશું કરે ને આર્યા માણસો હું આવશી તો ખરા કીધું છે કે હાટું લઈને આવીએ આ બાજુ હાટું લઈને